જય મુરલીધર, જય ઠાકર, મેરા મણ આહિર. આપણે કોઈ સામે વિરોધ નથી ક્ષત્રિય સમાજમાં, પણ એને થોડાક જાગૃત કરીએ આપણે કે રૂપાલા દરેક તમારે રાજા વિશે કંઈક બોલ્યા હતા ને આખો સમાજ વિપડ્યો હતો. તો ભગવાન રામ ક્ષત્રિય હતા, દશરથ રાજા પણ ક્ષત્રિય હતા. તો એને વિશે તો ખુલ્લે આમ બોલે છે, માંસાહારી હતા, દારૂ પીતા, આવું ભગવાન રામને બોલે છે. તો તમે હુઈ ગયા કે ક્ષત્રિય પણ તમારામાં વયું ગયું? એટલે એના માટે આ વિડીયો છે. રૂપાલા સાહેબ જરીક રાજા વિશે કંઈક બોલ્યા હતા ને આખો સમાજ વિપડ્યો હતો, આંદોલન કર્યું હતું. તો આ તો આપણો બાપ રામ, એના વિશે તો માંસાહારી કીએ, દારૂ પીએ, દશરથ રાજાને માંસાહારી કીધા, માં જાનકીને બોલ્યા. તો ક્ષત્રિય સમાજ હવે એમ ન કહેતા અમે ક્ષત્રિય છીએ. એમ આજે 1 મહિનોથી છે વિડીયા એક જ ધારા ફરે જીત્યા લીલેશના. તો મારે તો જોવું હતું કે આમાંથી કોઈ ઉઠે, પણ હવે એવું ન કહેતા અમે ક્ષત્રિય છીએ કોઈ દી પણ. અને આવેલા બજરંગ દળ હાથમાં ઝંડા ફેરવે રામના લઈને હાલી જય શ્રી રામ કરો ને, એવો બંધ કરી દેજો. તમે સોરે બેઠા હો ને પાદે તમારા બાપની વાતો થાય. બાપ એટલે શ્રી રામ, બરોબર ને? અહીંયા સોરે બેહીને મોટી મોટી વાતો કરતા હો ને હાથમાં ઝંડા લઈને શ્રી રામ શ્રી રામ શ્રી રામ, એ હવે બંધ કરી દેજો. નકર ઝંડા લઈને નીકળો તો હેઠું કરીને વે જજો. શ્રી રામ ના કરતા, બરોબર? એટલે આ ક્ષત્રિય સમાજ હોઈ ગયો કે બેરો થઈ ગયો? એક વિડીયો નથી ફેર્યો, 50 વિડીયા ફરે. ખીરની પેદાશ કીએ રામને. આપણે તો બે ક્ષત્રિય સમાજને ફોન કર્યા હતા, રવિસિંહ જાડેજા ને કે કરશો. 1.5 મહિનો થયો, બરોબર? તો હજી કંઈ કોઈ ઉઠ્યું નથી. ખાલી એમ કહી દો અમે ક્ષત્રિય નથી એટલે બધું થઈ જાય. એક ખાલી કહી દેજો મને કે અમે ક્ષત્રિય હવે હતા એ નથી, બરોબર? તો ક્ષત્રિય સમાજના રામ થયા એટલે આપણે તમને ભલામણ કરી કે ભાઈ તમારો બાપ તો આખા બધાયનો છે, આખા જગતનો બાપ છે, રામ છે. પણ તમારા સમાજમાં જે આ ક્ષત્રિય સમાજમાં જે રામ થયા એની વાત કરું છું. દશરથ રાજાને પણ માંસાહારી કહે છે. માં જાનકીને ના બોલવાના બોલે. બુડી મરો ને ભાઈ, હું તો અટાણે એમ કહું છું, બુડી મરો. દુઃખ લાગે તો ભલે લાગે, મારે કોઈ ક્ષત્રિય સમાજ સામે વિરોધ નથી, પણ બુડી મરાય. એટલે આ બજરંગ દળને કહું છું, શિવસેનાને કહું છું કે હવે ઝંડા ન ફેરવતા. શું હવે ઝંડા ફેરવવાનું રહ્યું? તમારો આપણા રામને કોઈક માંસાહારી કહી દઈએ, ખીરની પેદાશ કહી દઈએ, દશરથ રાજાને કહીએ કે ઘોડા કાપીને ખાધા. ગૂગલના પુરાવે, બરોબર? તો મોરારી બાપુ તો જરીક આમ સૂકી જાય તો તમે માછડી બેહો છો, એ અમારા રામને આમ થયું ને તેમ કીધું. તો આ તો ખુલ્લે આમ તમારે કહે છે. તો હવે આમાં મારાથી જાજુ નથી બોલવું કંઈ, પણ આ વિડીયો
વધુમાં વધુ શેર કરવો, લાઇક કરવી, સબસ્ક્રાઈબ કરવી ને વધુમાં વધુ શેર કરવો એટલે પુગાય, આગળ પુગે, ક્ષત્રિય સમાજ થોડોક જાગૃત થાય. નકર કહી દેજો કે અમે અત્યારે ક્ષત્રિય નથી. હા, એટલું કેવું છે. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.